બધાનું સ્વાગત છે ડે 12 માં। આજે થશે એલિમિનેશનથી બચવાનું ટાસ્ક। આજે બધા સિંગલ ટાસ્ક કરશે। પહેલું જ કહી દો, દિમાગ દિમાગને દિમાગ જ છે। આજે દિમાગ લગાવીને પહેચાનો। હવે તમે અહીં લગીને આવ્યા છો, તમને એક ઇન્સાનના હરેક વસ્તુ ખબર પડી ગઈ કોણ કેવું રમે છે। ચાલો, મેં તમને કીધું હતું કાલે કે સગુન ને ઇમરજન્સી કામ આવ્યું હતું, પણ સગુન પાછો આવી ગયો છે। વેલકમ કહો સગુનનો પાછો। સગુનભાઈ ચાલો, આજે કયો દિવસ છે? એલિમિનેશન રાઉન્ડ। આજે એકલું જ દિમાગથી રમવાનું છે। ટાસ્ક સાંભળી લેજો, તમે બધાએ સિંગલ ટાસ્ક કરવાનું છે। કોઈ જોડી નહીં, કોઈ ગ્રુપ નહીં, બધા એક જોડે એક લાઈનમાં ઉભેલા હશે। આ બધી એરિયા તમે જોઈ લો, તમને બતાવો કઈથી। આ છે આ પાડી, જોવાય છે? ત્યાંથી લઈને ઠેક પાછળ લગીને બતાવો। તેને ગેસનો બોટલ મેકેલો છે। ત્યાં લગીનમાં મેં એક વસ્તુ છુપાઈ હશે, એક સ્પ્રે। હવે તમારે કરવાનું છે, હોદતા પહેલાં તમારે છે ને બધી જગ્યા હોદવાનું। ત્યાં તમને એક ચિઠ્ઠી મળશે, બધી બહુ ચિઠ્ઠીઓ મેં નાખેલી હશે। એ ચિઠ્ઠીની અંદર ક્લુ લખેલું હશે। ક્લુ એટલે કે જે વસ્તુ જે હંતાવી હશે ને એનું થોડું તમને આઈડિયા આપીશ, કે જાણે કે એ વસ્તુ છે ખુરશીની આસપાસ। હવે તમારે જોવાની કે ખુરશી કઈ કઈ છે તે કઈ રહી, તમે એના આસપાસ જોવાનું। જો તમને ત્યાં મળી ગઈ તો ઠીક, ના મળે તો બીજું ક્લુ હોદવાનું। 4 થી 5 ક્લુ સંતાયેલા હશે। જેને બી પહેલાને મળી જશે તે ફટાફટ એ વસ્તુ લઈને જોશથી બોલશે કે મને મળી ગયું। એ જીતશે ને એ સેફ થશે ને બાકીના બધા એલિમિનેશન રાઉન્ડમાં જશે। સમજી ગયા? બરાબર। હવે આ વસ્તુ મેં નહીં છુપાવું, એક જણો છુપાવશે બહુ ડેન્જર જગ્યા। એવી ડેન્જર જગ્યાએ સંતાવશે તમને વહેલું મળે જ નહીં। એટલું કે ઉપર નહીં હોય ને દાટેલું નહીં હોય, બસ બધા જતા રહો એમ બાજુ। જેવા હોદવાનું ચાલુ કરો સ્પ્રેને, તમને કોઈ બી જગ્યા પરથી ચિઠ્ઠી મળી। હવે એ ચિઠ્ઠી તમે બીજા કોઈ માણસથી હંટાઈને રાખજો। જો એને ક્લુ ખબર પડી જશે તો એ ડાયરેક્ટ લેવા નહીં જશે। એટલે તમે ચિઠ્ઠી ધ્યાનથી ખોલો, ગજ્જામાં મેકોને જોઈ લો અંદર હું લખેલું છે, ગુજરાતીમાં જ લખેલું છે, ને ત્યાં એ જગ્યા પર જઈને શોધો। બરાબર, ના મળે તો વાંધો નહીં, બીજા ક્લુની તલાશ કરો। 5 ક્લુ છે, 5 ચિઠ્ઠી આજુબાજુ દાટેલી છે ને 5 ક્લુ છે। બરાબર, કમ્પ્લીટલી શાંતિથી રમજો। તમારા લોકોના પાસે છે 10 મિનિટ। અગર 10 મિનિટમાં કોઈએ બી વસ્તુ ના શોધી તો તમારા બધા એલિમિનેશનમાં જશો। ઓકે? સવાલ છે, સ્પ્રે પહેલા મળી જાય આપણને? વાંધો નહીં, જેને ક્લુ વગર સ્પ્રે મળી જાય તે બોલી દેવાનું કે મને સ્પ્રે મળી ગયું। ચોખ્ખું જ છે ને? બધા રેડી છો? 2 1 ગો। બધી વસ્તુ તોડશો તો તમારા પાસેથી પૈસા લઈશ। જેવું હતું તેવું મેકજો। હસને નહીં મેકી દે, એમાં નથી, એની આજુબાજુ નથી। મળી ગયું। કોંગ્રેચ્યુલેશન મોહમ્મદ, તું ડાયરેક્ટ થાય છે સેફ આ વીકમાં, ને બાકી બધા એલિમિનેશનમાં। હવે તને જ ઉભો રહે। મોહમ્મદને સૌથી પહેલા એક ક્લુ મળ્યું હતું ખુરશીમાંથી। એ ક્લુ મળ્યું ત્યાર પછી એ ક્લુના ઉપર એને ધ્યાન આપ્યું, શાંતિથી ગજ્જામાં નાખ્યું, ને પછી એ જઈ ક્લુ હતું ત્યાં આગળ ગયો, ને જેવી એને ઝાડુ ઉઠાવી, ઝાડુના અંદર સ્પ્રે હતું,
એટલે પહેલું જ કીધું કે ક્લુ મળી જાય એટલે તમને અડધું પર વસ્તુ મળી જાય. કોંગ્રેચ્યુલેશન મોહમ્મદ. પેલા હપ્તે તે ગડબડી કરી હતી કિલરવાળા ટાસ્કમાં, પણ આજે તે પ્રૂવ કર્યું કે મારા પાસે દિમાગ છે. કોંગ્રેચ્યુલેશન, તાલી પાડો એના લીધે. હવે બધા જાઓ ડેન્જર ઝોનમાં. બધા અનસેફ ખેલાડી ને કરવાનું કશું નથી. તમારે નીચે 6 ચિઠ્ઠી જોવાય છે. હા હા હા. તમારી મનપસંદ ચિઠ્ઠીના હમું જોઈને ઊભા થઈ જાઓ. ઊભા રહેજો અભિનય કોઈ પહેલાં. પછી હું બધાને કહું કે ચિઠ્ઠી ખોલો. ચિઠ્ઠીમાં ગુજરાતીમાં ટોન સેફ ચિઠ્ઠી છે અને ટોન અનસેફ ચિઠ્ઠી છે. હવે તમારે કરવાનું છું, તમારે ચિઠ્ઠી ખોલવાની, જોઈ લેવાનું કે મારા પાસે કયું નામ આવ્યું, ને પછી પાછું બંધ કરી દેવાની ને ગજ્જામાં નાખી દેવાની, કોઈને ખબર ના પડે એટલે. પછી તમારે કહેવાનું, જુઠ્ઠું બોલવાનું, જુઠ્ઠું સાચું જે બોલવું હોય કે ભાઈ મારા પાસે તો સેફ જ છે, સેફ ચિઠ્ઠી છે. તું કે મારા પાસે અનસેફ છે. પછી તમારે એક્સચેન્જ કરવાની, ડાઉટ હોય બધાને એકબીજા જોડે એક્સચેન્જ કરવી જ પડશે. કે જાણે કે સિવાય એવું કીધું કે મારે તો સગુન જોડે એક્સચેન્જ કરીશ કેમ કે એના પાસે સેફ ચિઠ્ઠી તો મને એવું લાગે છે ને મારા પાસે અનસેફ છે, એ ચિઠ્ઠી ચેન્જ કરવાની. પહેલાં બધાએ પોતપોતાનું કહેવાનું કે મારા પાસે આ ચિઠ્ઠી છે, જુઠ્ઠું કેવું હોય કે સાચું કેવું હોય. હવે માનવાવાળા તમે લોકો છો, ના માનવું તમારું ઉપર. તમે અંદાજો લગાવી શકતો કે એના પાસે અનસેફ છે, ભાઈ એના પાસે અનસેફ છે. ને છેલ્લે ચિઠ્ઠી એક્સચેન્જ કરીને પછી હું બધાને પાસે ચિઠ્ઠી ખોલાવીશ. જે બી 3 જણા અનસેફ હશે તે અનસેફમાં જશે અને કોઈ 3 જણા સેફ થઈને મોહમ્મદના જોડે ઊભા થઈ જશે. બરાબર છે. હવે તમે તમારી મનપસંદ ચિઠ્ઠીના હમું ઊભા થઈ જાઓ. એ નથી ચિઠ્ઠી, આ છે. પેલી રહી એમને ઊભા થાવ નહીં, બધા એકબીજાને જોવાય એવા. હવે બધા ચિઠ્ઠી ઉઠાવો, જુઓ. બરાબર, બધા પોતપોતાનું પ્લેસમેન્ટ કહો, અંદાજો લગાવો, જે કરવું હોય, જે કેવું હોય તે. જે બોલો પહેલા એક્સચેન્જ નહીં કરવાની, પહેલા વાતચીત કરવાની. મારી વાત સાંભળો, હું બોલું તારે વાત સાંભળી લેવાનું, બાકી ડાયરેક્ટ કિવિક કરી દઈશ. તું જ બોલે છે, તું ને સઈદ. પહેલા વાતચીત કરો, અંદાજો લગાવો કે એના પર અનસેફ છે, સેફ છે, બધા પોતપોતાનું કહો. પછી હું કહીશ કે હવે એક્સચેન્જ કરો, તો જેના પાસેથી એક્સચેન્જ કરવી એના પાસેથી. એવું ના કહેતા કે રાજાએ સિવાયમાં આપી ને સિવાય રાજાને આપી તો સગુને રાજા પાસેથી ના લેવાય. બધા એકબીજા પાસેથી લઈ શકતો. બરાબર, આમાં પછી જેના પાસેથી લેવી હોય એની. હવે બધા પોતપોતાની પ્લેસમેન્ટ આપો. ચાલો. મારે તો નહીં બદલવી, બસ તારે બદલવી. મને તારી જોડ બદલવી. મને ભાઈ તારી જોડ બદલવી. તમે કોઈને ના નહીં કહી શકતા. જે તમારા પાસે બદલવા આવે એની ચિઠ્ઠી તમે લેવી પડશે. જેને ઉભા રહો, મેં તમને કીધું, તમને હજુ ગેમ પ્લેસમેન્ટ આપો. અગર તમે હવે પાછી ભૂલ કરશો ને ધ્યાન નહીં આપો, સિરિયસ નહીં લો તો બધા નીકળી જશો, એવી થઈ જશો. ચોખ્ખું જ કહું. સ્ટાર્ટ કરો હવે કન્વર્સેશન. જોસ્તી બોલો, જે બોલો તે. ખોલવાનું નહીં આ બી કશું બી, એવી ને એવી રાખો. એ મને ના કહેવાય, તમારે જઈને બદલી લેવાની.
મારે જાતે બદલવી. મારા ઘરે ગયાના બદલે એક જ જવાબ હતો. બે મારે બી બદલવી. બદલવી કમ્પલસરી છે. જે નહીં બદલે તે નહીં ચાલે. જેવો સગુન ઉભો જ સઈદ ઉભો જ ને એકબીજાને બદલીને પછી પાછી ના લઈ લેતા. ચોખ્ખું જ કહું છું. બધાએ પોતપોતાની ચિઠ્ઠી પાછી લીધી છે. એ ચાલવા નહીં દઉં. પેલું જ કહું છું. તમે એને ચિઠ્ઠી આપો જ ને પછી પાછી ચિઠ્ઠી પાછી લઈ લો. તે મને બેવકૂફ સમજો તમે લોકો બધા. હું જોતો નથી. એ પેલા ના આપી પાછી ના પાછી લેવા ગયો. એ પેલા ના આપી ને પાછા પોતાની લઈ આવ્યો. સગુને શિવમે એને આપી ને પછી પાછા બદલી લીધી. આ બે બી એવું કર્યું. પોતાની ચિઠ્ઠી જેને આપો એના જોડે ફરીથી પછી પોતાની નહીં લઈ લેવાની. આવે તો ઠીક છે પોતાની. આ તમે બી કેવું કર્યું? હસનભાઈ આપીને પાછી લઈ લીધી. એ નહીં ચાલવા દો હવે. એને તે કર્યું ને એના પાસે જઈને ફરી વાર જોસ્તી બોલો જે બોલો તે. છેલ્લું કાઉન્ટર ઓફર છે. છેલ્લી ટાઈમ તમે અદલા બદલી કરી શકશો એકબીજા જોડે. પછી ચિઠ્ઠી ખુલવાની ટ્રાય થશે. બધાએ કરી લીધી. હવે કોઈને એક્સચેન્જ કરવી હજુ પૂછો જ. કરી લો જેના જોડે કરવી હોય. કરવી જ પડે ને. કરવી પડશે. કોની? બીજું બધું છે. તમે એને ના કહો તે નહીં ચાલે. ચિઠ્ઠી બદલવા આવે તો આપવી પડશે. ના કહેવાય. જેવું રિષભ ના કહેત તે ગેમ જ એવી છે. કોઈને ના નહીં કહેવાય. રિષભને ને હસનને હું કાઢી નાખીશ ને નવાજને. કેમ કે એ લોકો એ ત્રણની ચિઠ્ઠી એકબીજા જોડે ફરીથી એક્સચેન્જ કરે છે. હવે લાસ્ટ ટાઈમ છે. એક્સચેન્જ કરી લો જેને જેના જોડે કરવી હોય તે. સ્ટોપ. ચાલો પતી ગયું. જેની જે હતી તે. હવે જેને કહો તે ખોલશે ને જોસ્તી બોલશે કોના પાસે કયું ચિઠ્ઠી આવી. રિષભ નવાજ શિવમ સેફ અનસેફ યાની રિષભ સઈદ ને સગુન આ ત્રણ જણા અનસેફ થાય ને હસનેન શિવમ ને નવાઝ સેફ થાય મોહમ્મદ જોડે જોઈન કરે છે. કોંગ્રેચ્યુલેશન. આજની જે અનસેફ એલિમિનેશન જોડી છે તે બહુ ટફ જોડી ગઈ છે એલિમિનેશનમાં. તમે રેડ એરિયામાં જઈ શકશો.